નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો એએઆઈ એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી આવી ગઈ છે, જેમાં એએઆઈ દ્વારા નોન એક્ઝિક્યુટિવ ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, જેમાં કુલ 224 જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે. જેમાં વાત કરીએ તો મેલ અને ફિમેલ આ ભરતી માટે અરજી કરી શકે છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 5 માર્ચ 2025 રહેવાની છે. મિત્રો, આ વિડીયોમાં આપણે પોસ્ટની વિગતો, લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તેમજ અરજી કરવાની રીત જેવી માહિતી મેળવવાના છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો. તેમજ વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિડીયોની શરૂઆત કરીએ. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એએઆઈ નોન એક્ઝિક્યુટિવ રિક્વાયરમેન્ટ 2025. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એએઆઈ નોન એક્ઝિક્યુટિવ ભરતી 2025 નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે 224 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. નોકરી શોધનારાઓ માટે આ એક શ્રેષ્ઠ તક છે. રસ ધરાવતા ઉમેદવાર 4 ફેબ્રુઆરી 2025 થી aai.aero પર ઓનલાઈન અરજી કરી શકે છે. હવે જોઈએ કે નોન એક્ઝિક્યુટિવ રિક્વાયરમેન્ટ 2025 ડિટેલ અને ઇન્ફોર્મેશન. તો વાત કરીએ તો રિક્વાયરમેન્ટ ઓર્ગેનાઇઝેશન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એએઆઈ. પોસ્ટનું નામ છે નોન એક્ઝિક્યુટિવ. ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 224 વેકેન્સી બહાર પાડવામાં આવી છે, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 5 માર્ચ 2025 રહેવાની છે. એપ્લિકેશન મોડ ઓનલાઈન. તેમજ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રિટન એક્ઝામ, સ્કિલ્સ ટેસ્ટ, ડ્રાઇવિંગ ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ એક્ઝામિનેશન રહેવાનું છે. ઓફિશિયલ વેબસાઇટ aai.aero છે. અરજી કરવાની લિંક અહીં આપેલ છે. હવે જોઈએ કે પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓની વિગતો. તો મિત્રો, સિનિયર આસિસ્ટન્ટ ઓફિશિયલ લેંગ્વેજ ની ટોટલ 4 જગ્યાઓ છે, તેમજ સિનિયર આસિસ્ટન્ટ અકાઉન્ટ 21 જગ્યાઓ, તે જ રીતે સિનિયર આસિસ્ટન્ટ ઇલેક્ટ્રોનિક્સ કુલ 47 જગ્યાઓ છે, તેમજ જુનિયર આસિસ્ટન્ટ ફાયર સર્વિસ માટે 152 જગ્યાઓ છે. આમ ટોટલ 224 જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી છે. હવે જોઈએ શૈક્ષણિક લાયકાત. પોસ્ટનું નામ સિનિયર આસિસ્ટન્ટ ઓફિશિયલ લેંગ્વેજ માટે ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશન લેવલ પર વિષય તરીકે અંગ્રેજી સાથે હિન્દીમાં માસ્ટર અથવા એજ્યુકેશન લેવલ પર વિષય તરીકે હિન્દી સાથે અંગ્રેજીમાં માસ્ટર હોવા જોઈએ. સિનિયર આસિસ્ટન્ટ અકાઉન્ટ માટે લાયકાત સ્નાતક પ્લસ 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તે જ રીતે સિનિયર આસિસ્ટન્ટ ઇલેક્ટ્રોનિક્સમાં ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ પ્લસ 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. તેમજ જુનિયર આસિસ્ટન્ટ ફાયર સર્વિસ ધોરણ 10 પાસ પ્લસ HMV, LMV, MMV ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ધોરણ 10 પાસ પ્લસ 3 વર્ષ ડિપ્લોમા ઇન મેકેનિકલ ઓટોમોબાઈલ ફાયર નો કોર્સ કરેલો હોવો જોઈએ. ત્યાર પછી જોઈએ ઉંમર મર્યાદા. આ પોસ્ટ માટે ઉંમર 18 વર્ષથી 30 વર્ષ રાખવામાં આવેલ છે. ઉમેદવારની ઉંમરની છેલ્લી તારીખ 5/3/2025 ગણવામાં આવશે. તે જ રીતે SC/ST માટે 5 વર્ષની છૂટ આપવામાં આવશે. OBC માટે 3 વર્ષની છૂટ આપવામાં આવશે. તે જ રીતે એક્સ સર્વિસમેન 3 વર્ષની છૂટ આપવામાં આવશે. અરજી ફી ની વાત કરીએ તો જનરલ, OBC, EWS માટે 1000 અરજી ફી રહેવાની છે. SC/ST, PWD માટે અરજી ફી ભરવાની થતી નથી. અરજી ફી ઓનલાઈનના માધ્યમથી ભરવાની રહેશે. હવે જોઈએ પસંદગી પ્રક્રિયા. તો મિત્રો, પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા બધી પોસ્ટ માટે, તે જ રીતે કૌશલ્ય પરીક્ષણ વરિષ્ઠ સહાયક અકાઉન્ટ અને સત્તાવાર ભાષા, ડ્રાઇવિંગ ટેસ્ટ જુનિયર આસિસ્ટન્ટ પ્લસ ફાયર સર્વિસ માટે, શારીરિક કસોટી જુનિયર આસિસ્ટન્ટ ફાયર સર્વિસ, તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ત્યાર પછી મેડિકલ એક્ઝામિનેશન થશે. હવે મિત્રો જોઈએ અરજી કરવાની રીત કે કેવી રીતે અરજી કરવી. તો મિત્રો, રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માટે નીચેના સરળ પગલાંને અનુસરી શકે છે. મિત્રો, સૌપ્રથમ www.aai.aero વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ત્યાર પછી નેવિગેટ ઓફ ધ રિક્વાયરમેન્ટ સેક્શનમાં કેરિયર અથવા રિક્વાયરમેન્ટ ઉપર ક્લિક કરવાનું
રહેશે। ત્યાર પછી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરીને લોગિન થવાનું રહેશે। આઈડી અને પાસવર્ડ બનાવી લેવાના રહેશે। ત્યાર પછી અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તમારી વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત, કામનો અનુભવ દાખલ કરવાનો રહેશે। ત્યાર પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। તમારો ફોટોગ્રાફ, સહી તથા પ્રમાણિત પત્રો સ્કેન કરીને નકલો અપલોડ કરવાના રહેશે। પછી જરૂરી અરજી ફી ચૂકવવાની રહેશે। અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવવાની થશે। ત્યાર પછી એપ્લિકેશન સબમિટ કરવાનું રહેશે અને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। તો મિત્રો, આ હતી જરૂરી માહિતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ભરતી માટે જરૂરી માહિતી। મિત્રો, માહિતી પસંદ પડી હોય તો વિડીયોને લાઈક, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ આવી જ માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ।